જૂનાગઢમાં સત્તાધાર વિવાદમાં હવે સાધુ સંતો મેદાનમાં ઉતરી આવ્યા છે, જેમાં સત્તાધાર મહંત વિજય બાપુના સમર્થનમાં સંતો મેદાને આવ્યા છે. આ મામલે ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. સુખરામદાસ બાપુએ જણાવ્યું કે સત્તાધારની જગ્યાને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ સાથે કેટલાક લોકોની ઈચ્છા પૂરી ન થઈ, તેથી હવે આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે સત્તાધારની જગ્યાને બદનામ ન કરવા સુખરામ બાપુએ અપીલ કરી છે. વધુમાં સુખરામદાસ બાપુએ શું કહ્યું તે સાંભળો. જય શ્રી રામ. હમણાં થોડા દિવસથી સત્તાધારની અંદર જે વાદ વિવાદ ચાલે છે, એ વાદ વિવાદમાં જે અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ, એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે. સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને લાખોને તાદાદમાં જે માણસો છે, માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે. સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે, એમની માનતા પૂરી થતી હોય છે. એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે. કારણ કે વિજય બાપુ કોણ છે? એક એવા દિગંબર સાધુ જે તમે નામ સાંભળો ને તો તમારું એક વાટી ઊભી થઈ જાય, એવા સાધુના શિષ્ય દિગંબર સાધુ હતા. અને પછી સત્તાધારને જ્યારે કોઈ એક સાચા અને સારા સંતની જરૂર પડી ત્યારે સત્તાધારને વિજય બાપુને સોંપવામાં આવ્યું. અને જીવરાજ બાપુએ ભગવાનને ઘરના માણસ હતા. વિજય બાપુને ખૂબ સારી રીતની શિખામણ આપ્યા. શિખામણ આપીને વિજય બાપુને ખૂબ સારા સંસ્કાર આપ્યા. વિજય બાપુ એક એવા સંત છે જે શિક્ષિત છે અને દીક્ષિત છે. શિક્ષા અને દીક્ષાને સાથે વિજય બાપુએ સત્તાધારના ખૂબ સારો વિકાસ કરે છે. ત્યારે વિકાસમાં અડચણ ના બનો, ધર્મને તમે બદનામ ના કરો. વિજય બાપુ ખૂબ સારી રીતની ત્યાં સત્તાધારની અંદર સેવા કરીને સમાજ સેવા કરે છે. કેવું સરસ મજાની ગૌશાળા બાપુએ બનાવ્યા છે અને કેવું સરસ મજાની ટુકડા ત્યાં હરી ઢુકડા ત્યાં અન્નછેદ ચાલે છે. પણ અમુક આવારા લોકો હોય ને, જેમની જરૂરિયાત પૂરી ના થાય સત્તાધારથી, એવા લોકો સત્તાધારને બદનામ કરી રહ્યા છે. હું મહંત સુખરામદાસ બાપુ ખાખી મઢી રામજી મંદિર મેંદડાથી તમામ લોકોને કહું છું કે તમે લોકો આસ્થાને સાથે ચેડા ના કરો. કારણ કે ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો. એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે, એવા લોકોને અમે સરકારશ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન લ્યો. હજી અમારા જૂનાગઢ ગિરનારના વિવાદ બંધ નથી થયા, ત્યાં નવા વિવાદ એક ચાલુ કર્યા છે સત્તાધારની અંદર. એટલે સરકારશ્રીને, ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા લોકોને તમે કડકમાં કડક સજા આપો અને એને ઉપર તમે એક્શન લ્યો. એટલે આવા લોકો ધર્મને સાથે ચેડા ના કરે. સત્તાધાર નિર્વિવાદિત છે. સત્તાધારની અંદર જે મહંત છે ખૂબ સારી રીતની ત્યાં સેવા કરે છે. એટલે સત્તાધારને બદનામ કરવા માટેની કોશિશ ના કરો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.